તો ડૉક્ટર સાહેબ એ પણ મને જણાવો આપ કે મેડિસિન ક્યાં સુધી હેલ્પ કરે આ આખા પેઇનમાં, અને ક્યાંથી તમારે સર્જરી તરફ વળવું જ પડે, વળવું જ જોઈએ, નહીંતર વધારે ડેમેજ થાય. એટલે ઘણા પોતે જાતે જ ડૉક્ટર હોય છે હવે તો આ બધું જોઈ જાણીને, એટલે જાતે જ પેઇન કિલર્સ લઈ રહેશે ને કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ લઈ લેશે ને વગેરે વગેરે. સો મેડિસિન્સ કેટલી હેલ્પ કરે છે ક્યાં સુધી, અને સર્જરી સુધી ક્યારે જવું જોઈએ? સો ઘૂંટણના ઘસારામાં આઈડિયલી જોવા જાઓ તો મેડિસિનનો રોલ બહુ મિનિમમ છે, ઓલમોસ્ટ 5-10%. એ પણ આપણે શું આપીએ છીએ, અમે શું આપીએ છીએ તો પેઇન કિલર્સ અને સપ્લિમેન્ટ્સ, વિટામિન D3, કેલ્શિયમ એન્ડ ગ્લુકોઝેમાઇન્સ કરીને સપ્લિમેન્ટ્સ જે ની ટોનિક કહેવાય, આ જ આપતા હોઈએ છીએ. આનો રોલ ખાલી 10% છે. બીજો 90% રોલ ખાલી ને ખાલી ફિઝિયોથેરાપીનો છે. ઓકે. કારણ કે ફિઝિયોથેરાપી કરશે તો સેમ થિંગ આપણે જે વાત કરી કે મસલ સ્ટ્રોંગ થશે, લોડ નહીં આવે તો દુખાવો નહીં થાય. સો ત્રીજા સ્ટેજથી ચોથા સ્ટેજમાં જવાનો જે સૌથી મોટો ઉપાય હોય તો એ ખાલી ને ખાલી કસરત છે. મેડિસિન્સ ખાલી ને ખાલી એટલા માટે છે કે તમને એ ટાઈમનો પેઇન રિલીફ કરી આપે, નહીં કે એ તમને ઘસારો મટાડે છે, ટેમ્પરરી રિલીફ કરે છે. સો અમે શું કરીએ છીએ, ત્રીજા સ્ટેજના જ્યારે બી પેશન્ટ આવે તો એમને એવું સજેસ્ટ કરીએ કે પેઇન કિલર તમે 10-15 દિવસ જ્યાં સુધી કસરતની ઇફેક્ટ આવવાની ચાલુ થાય ત્યાં સુધી આ પેઇન કિલર લો. ની ટોનિક્સ અને સપ્લિમેન્ટ્સ આપણે 1-2 મહિના સુધી આપતા હોઈએ છીએ, અને ફિઝિયોથેરાપી શીખવાડીએ છીએ કે જે ઘરે જાતે કરી શકાય. અને કોઈક પ્રિકોશન કે નીચે નહીં બેસવું, પલાટી વાળીને નહીં બેસવું, સીડીઓ ચડવા ઉતરવાની ઓછી, આ બધા પ્રિકોશન્સ. અને પાટા એક ની કેપ આવતું હોય છે એ પહેરીને ચાલવાનું, જેથી એનો લોડ ડિસ્ટ્રીબ્યુશન ઇક્વલ થાય. સો આ બધા પ્રિકોશન સાથે જો ચાલે તો પેશન્ટને 2 થી 5 વર્ષ 7 વર્ષ સુધીના અકોર્ડિંગ ટુ એ કઈ રીતે ધ્યાન રાખે છે ત્યાં સુધી આપણે જોઈન્ટ રિપ્લેસમેન્ટ ડિલે કરી શકીએ છીએ. અને હવે જો ચોથો સ્ટેજ આવી ગયો, સો એમાં હું મારા પેશન્ટને જનરલી 3 વસ્તુ કહેતો હોઉં છું. જી. જો અઠવાડિયામાં 2 દિવસથી વધારે દુખાવાની દવાની જરૂર પડે, બીજી વસ્તુ 1/2 કિલોમીટરથી વધારે ના ચલાય, અને ત્રીજી વસ્તુ કે રૂટીન હાઉસહોલ્ડમાં નીચે બેસવામાં, ઊભા થવામાં તમને એમ લાગે કે થાકી ગયું, હવે નથી મજા આવતી. આ 3 ફિલિંગ પેશન્ટ સિવાય કોઈ ના આપી શકે. સો આ 3 ફિલિંગ જ્યારે પણ આવે ત્યારે અમે એવું સજેસ્ટ કરતા હોઈએ કે ભાઈ હવે આને ઓપરેશન કરાવી દેવું જોઈએ. પણ આ ચોથા સ્ટેજમાં પહોંચ્યા પછી આ લક્ષણો હોય તો જ.